નમસ્કાર મિત્રો, હું હીરાલાલ કાલરિયા. HK એજ્યુકેટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે અહીં ભારતીય બંધારણની કેટલીક રસપ્રદ જરૂરી માહિતી વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, શરૂ કરીએ. ભારતીય બંધારણ. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે અને ક્યાં મળી હતી? 9 ડિસેમ્બર 1947, દિલ્હી. ભારતીય બંધારણ સભાના કામચલાઉ પ્રમુખ કોણ હતા? સચ્ચિદાનંદ સિંહા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી પ્રમુખ તરીકે ક્યારે નિમવામાં આવ્યા? 9 ડિસેમ્બર 1946. ખરડા સમિતિ ડ્રાફ્ટ કમિટીની રચના ક્યારે કરવામાં આવી? 29 ઓગસ્ટ 1947. ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા જેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભાના કુલ કેટલા સત્રો મળ્યા હતા? 11 સત્રો. બંધારણ સભાની પ્રારંભિક સભ્ય સંખ્યા કેટલી હતી? 389 સભ્ય સંખ્યા. ભારત પાકિસ્તાનના વિભાજન પછી બંધારણ સભામાં કેટલી સભ્ય સંખ્યા હતી? 299 સભ્ય સંખ્યા. બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? 15 સભ્ય સંખ્યા. ભારતીય બંધારણનો સ્વીકાર ક્યારે થયો હતો જેને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર 1949. ભારતીય બંધારણનો અમલ ક્યારે થયો હતો? 26 જાન્યુઆરી 1950. બંધારણને તૈયાર કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ. ભારત એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક દેશ ક્યારે બન્યો? 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણના અમલ સમયે કેટલા અનુચ્છેદો, અનુસૂચિઓ અને ભાગ હતા? 395 અનુચ્છેદ, 8 અનુસૂચિઓ અને 22 ભાગ હતા. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી? 24 જાન્યુઆરી 1950. બંધારણ તૈયાર કરવાનો અંદાજિત ખર્ચ કેટલો હતો? 63,96,729. 64 લાખ અંદાજિત ખર્ચ. બંધારણમાં અત્યારે કુલ કેટલા અનુચ્છેદ, અનુસૂચિઓ અને ભાગ છે? 448 અનુચ્છેદ, 12 અનુસૂચિઓ અને 25 ભાગ છે. વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ કયા દેશનું છે? ભારત દેશનું. આમુખ પ્રસ્તાવના આધાર પર ભારત કેવા પ્રકારનો દેશ છે? ધર્મનિરપેક્ષ. આપને આ માહિતી જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.